હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનીનો હજુ ફૂગો એમને એમ છે. અને પ્લેન ક્યાં જતું રહ્યું? પ્લેન ઉડી ગયું? હે, પ્લેન ઉડી ગયું બેટા? ગુડ મોર્નિંગ. સવારે મસ્ત વહેલા ઉઠી ગઈ હતી મારી સાથે 8 વાગે. અને અરે ખૂબ સારી ચક્કર થઈ ગયું છે. આ નસ એવી બરાબરની હાથમાં પકડાઈ ગઈ છે. હવે થોડોક બામ કસવું પડશે, ત્યારે તો મારું ડ્રાઇવિંગ થશે આમ પ્રોપરલી. અને ખરેખર ભાઈ ઉત્તરાયણની માહોલના વખતે ખરેખર મજા આવી ગઈ. મને એક બેગમાં આપી દેજો ને, આગળ ડેકીમાં શું કરો આજે આગળ ઉત્તરાયણ ખરેખર બહુ મજા આવી ગઈ. અને અમુલભાઈની એક કોમેન્ટ આવી હતી, વોટ્સઅપ આવ્યું કે વિશાલભાઈ અમારા અમેરિકામાં પટેલ બ્રધર્સમાં પતંગ મળે છે. જોયા તમારા અમેરિકાના પતંગ, સારા પતંગ હતા. અને શાકભાજી તો કેટલી મોંઘી કંઈક $6.5 લીલી તુવેર. જો બધા તમને ફોટોગ્રાફ્સ બતાવી રહ્યો છું. અમે આટલો બધો ભાવ. અને આઈ થિંક એલબીસ એટલે 500 ગ્રામ થાય ને, તો કદાચ કન્વર્ટ કરીને જોયું, કદાચ 500 ગ્રામ જ હશે. અમે $6 કેટલા આપણા ગુજરાતમાં ઓછું કમાય પૈસા તો ઓછા હોય. હા, પણ અમેરિકામાં પૈસા વધારે મળે. પૈસા વધારે ને ત્યાં ભાવે વધારે, અમારા પૈસા ઓછા અને ભાવે ઓછા. પેલી કહેવત છે ને, અમેરિકાની કમાણી અમેરિકામાં સમાણી. આમ તો પેલા કહેવત લોકો બોમ્બે માટે વાપરતા હતા કે બોમ્બેની કમાણી બોમ્બેમાં સમાણી, અમેરિકા ના હોય તો અમેરિકાની કમાણી અમેરિકામાં સમાણી. આ તો આપણે ખાલી ગુજરાતી જ છે કે પૈસો બચાવીને આપણે ઇન્ડિયા મોકલાવે છે, સારો એવો પૈસો દેખાય છે. બાકી અમુક લોકો તો મોજ શોખ પૂરા કરી નાખે. દર વીકલી પગાર આવે, દર વીકલી પગાર વાપરી દેવાનો. એની વેસ્ટ થઈ ગયું ટિફિન? હા, મારો હાથ આવી જાય. જો આખો અહીંયા નસ પકડ્યું છે, મને બામ લગાવી આપજે. જો અને આખું શરીર અકડ તો થઈ ગયું છે. અને આ તો બધે કાલે રાત્રે દવા કરી હતી એટલે થોડી ઘણી રાહત થઈ છે. અને પાછળ સાબુ લગાવ્યો, સાબુ આમ હાથ ના જાય, બોલો સાહેબ, એવો હાથ અક્કડ થઈ ગયો. એનું રીઝન એવું છે કે આપણે જીમમાં જતા હોઈએ ને તો પહેલા 1-2-3 દિવસ છે ને આપણને વધારે તકલીફ થાય. ચાલે હે, એ બધી તકલીફ થાય. જીમ તો છે નહીં, આ તો ઉત્તરાયણ છે, દુખાય. એક દાડામાં મટી પણ જશે. શું બેટા? પહોંચીએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. હવે ઉત્તરાયણ ગઈ, એના બધાના ઘરે થોડી કંઈક ઊંધિયું બનાવવા સબ્જી લાવ્યા હશે, પડી હશે. આજે અમારા ઘરે પણ એવું છે. તુવર છે, વાલોર છે, શક્કરિયા છે, રીંગણ, બટાકા બધું સરસ મિક્સ કરી એની આજે આપણે બનાવી દઈએ સબ્જી. જે તમારી સાથે રહેશે. સરસ બધું આ મિક્સ કરી લીધું છે. આની અંદર લીલું લસણ, મરચાં અને ટામેટાં નાખેલા છે. તમે નાખજો અજમો, મેં નાખ્યો દહીં. એક તમાલપત્ર નાખીએ, ગેસ ઝીરો કરી દઈએ. ટામેટાં, લસણ અને લીલા મરચાં. સાથે સાથે મસાલા પણ કરી દઈએ. હિંગ, 2 લીલા મરચાં નાખ્યા, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. મસાલાને શેકવા દઈએ. પછી આપણે સબ્જી સુધારીને રાખીશું એ નાખીએ. શક્કરિયાની આપણે સ્પેશિયલ સબ્જી બનાવીએ તો બધા નથી ભાવતી બધાને, અને આપણે મિક્સમાં નાખી દઈએ તો વપરાઈ જાય શક્કરિયા. અને આ ઉત્તરાયણની સિઝનમાં જ મોટે ભાગે વધારે શક્કરિયા આવતા હોય છે. અને મહાશિવરાત્રિમાં આવે પછી શક્કરિયા તમને ખાસ જોવા મળતા નથી અને આપણે ઉપયોગ પણ નથી કરતા. તમારા બધાની પણ ખૂબ સારી એવી ઉત્તરાયણ કરી હશે. અમારી પણ ખૂબ સરસ થઈ ઉત્તરાયણ.
થોડી દોડાદોડ દુકાનમાંથી, થોડી દોડાદોડ ઉત્તરાયણમાંથી કરીને અમે ઉત્તરાયણ સારી રીતે ઉજવી દીધી. સરસ આપણું સબ્જી મિક્સ કરી દીધી છે. 2 મિનિટ એને સરસ થવા દઈએ. પછી એમાં પાણી નાખી અને 2-3 સીટી મારી દઈએ. લાસ્ટમાં આપણે ધાણા નાખીશું. કોમેન્ટમાં ચોક્કસ છે કે અમારી સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દૂધી મેથીના થેપલા બનાવવાના છે, પણ હું ખાલી મસાલો કરીને મૂકીશ, એટલે રુચિતા થોડા મોડા બનાવી દેશે, કારણ કે દૂધી નાખેલી હોય એટલે એમાં પાણી છૂટતું હોય. એટલે હું અત્યારે બાંધી દઉં તો લોટ પીગળી જાય અને પોચો નરમ થઈ જાય, એટલે પછી આપણે થેપલા ના બરાબર થાય. એટલે એને જ્યારે બનાવાશે ત્યારે જ થોડું પાણી નાખી અને મિક્સ કરી અને લોટ બાંધીશે. અત્યારે તમને ખાલી મસાલો બતાવી દઉં. આજે મારી પાસે દૂધી પણ ઘણી બધી પડી હતી અને એક મેથીની ભાજી પણ બહુ જ વધારે પડી હતી. તો આજે આના અંદર 2 વાડકી ભરીને ઘઉંનો લોટ છે, 1 વાડકી બાજરીનો લોટ છે ને અડધી વાડકી બેસન છે. આનામાં તલ, વલિયારી, લીલા મરચાં, લસણ, અજમો, અજમો એટલું નાખ્યું છે. આપણે મેથીની ભાજી પણ અંદર નાખી દઈએ અને આ દૂધી પણ નાખી દઈએ. દૂધીને લોટથી ઢાંકી દઈશું, કાં તો પડી કાળી થઈ જશે. બધો લોટ ખાલી મિક્સ કરી અને મૂકી રાખીશું. સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. મેથીની ભાજી નાખી છે એટલે અંદર દળેલી ખાંડ નાખશો તો ખૂબ ટેસ્ટી લાગે છે. આમાં લીંબુ કે ખટાશ નહીં નાખે, ખાલી મીઠાશ આપણે નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીએ, હળદર, હિંગ અને 4 લીલા મરચાં નાખ્યા છે. તો 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, જરીક ગરમ મસાલો, બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. થોડુંક તેલ પણ અંદર નાખીને બધું મિક્સ કરી લઈએ અને પછી મોડા લોટ બાંધશે. બસ આ રીતનો જ આપણે મેથીના ભાજીના થેપલા થતા હોય છે. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારો મસાલો તમને કેવો લાગ્યો. ક્યાં ગઈ ધનુ? ધનુ ક્યાં ગઈ? ધનુ ક્યાં ગઈ? એ તો અરે ઈ હોય જબરા ચશ્મા પહેરે ને જ મસ્ત ના લાગે બેટા. લે ધનુ આ ટિફિન ત્યાં મૂકી ના બેટા. ટિફિન અને પાણીની બોટલ જાઓ. જાઓ મૂકી આવો. ચલો ભાઈ, 2 છે ને ગુડ બોય થઈ ગયા છે, એટલે બંનેને મસ્ત ગિફ્ટ આપવાની. ગિફ્ટ જોવે છે, જોવે છે, જોવે છે હે ને? બેસી જાઓ. ચલો બોલી દે ને. ચલ ધનુ શું છે? ગિફ્ટ મમ છે કે રમકડું છે? ગિફ્ટ. આ શાંતિથી કે પેલા ખીચી મમ જે ખાશે ને એને ગિફ્ટ આપવાની છે. જાઓ જા, પેલા ખીચડી ખાઈને આવ ફટાફટ. જા જા જા, ખીચડી ખાઈને આવ. શું એ ખીચડી ખાશે ને? પેલી ખાવા ગઈ ખીચડી. હા હું તને આપું. ધનવી ખાઈ લે પછી હું આલું. હો જો ધનવી ખાવા બેઠે ને ટેકનિક કહેવાય. ના કહેવાય કાન કઈ કાન કાના રહ્યા કે આમ બતાવના કાન કહેવાય. કાન પછી જીભ. મોઢું કઈ મોઢું સારો સ્વાદ કરે ને. જીભ. જીભ ક્યાં છે? જીભ. જીભ બતાવજે તનુ. તાર જીભ બતાવજે. તાર જીભ ક્યાં છે? જીભ. હા એ જીભ છે. કાન ક્યાં છે? કાન છે, કાન છે. પછી આંખ, બાની આંખ બતાવજો બેટા. બાની આંખ બતાવજે. બાની આંખ બતાવજે. બાની આંખ બતાવજે. બાને બતા. બાની બતા. બાની બતાવજે. બાની આંખ ક્યાં છે? શું કહેવાય? હાથ. પછી જીભ હું આપું છું ધીરે. હા કેક લાવ્યો છું. આ પેલા ખાઈ લેવા દે ખીચડી. આંખો આ રહી. પછી વાળ ક્યાં છે? દાદાના વાળ ક્યાં છે? દાદાના વાળ બતાવજો. ધનુ અહીંયા, અહીંયા દાદાના વાળ બતાવો. અહીંયા, અહીંયા દાદાના વાળ ક્યાં છે? એ અને
તારે પગ કઈ ગયા પગ ધનો પગ ક્યાં છે બેટા? પગ પગ ક્યાં છે? અરે ભેટ કઈ ભેટ આ બધું પૂછે ને બધું એનો જવાબ આવડે. એને બધું ખબર પડે કે એને આંખ કહેવાય, કાન કહેવાય, મોઢું કહેવાય, બધી ખબર પડે છે. બધા શીખવાડે એને. મસ્તી કરતા 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 એ ખીચડી પૂરી કરશે. કોને કરવાનું? ચાલે બસ. હવે હવે કોનો વારો? તને કરવાનું? આઈ જા, આઈ જા, આઈ જા, આઈ જા. કેમેરો ચાલુ કરે ને એટલે એવું થયું. પહેલા મને કીધું પાપા મને ઉપર તેડો, પછી હેત કે પાપા મને તેડો. ચાલ તેડું લે. ના પડે. ચલો હવે ભાઈ નો વારો ને. હા હવે કોનો વારો? क्या खाऊं? वेदम आपनो. चलो 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 ले ले अब आंखों खोल. ધનુજાન ખીચડી ખાતી હતી ને એટલે વળી મેં કાઢ્યું હતું. હમણાં પૈસા ને ખીચડી બધી વધી પડશે આને. બરાબર ને ધનુ? કેવું છે ધનુ? થેન્ક યુ વેલકમ. ચલો ભાઈ આપણા થેપલા અને ચા રેડી. હા બોલ. ઘરે હવે આ બીજા ટોમેટ જેવી જોઈએ એકદમ જોયા કરશે અને પછી બાંધવાનું કરશે તો ઘણું પૂરું થાય અને પછી આપણે કરીએ. અને 100 માંથી 20 આવી. 100 માંથી 20 100 નહીં. હા એ છે ને સ્નેપચેટની અંદર જો આ બધા વિડીયો બનાવ્યા કરો છો અમારા. જો ધનુ બતાવજો, મને ધનુ બતાવજે. આવજે ધનુ બતાવજો. અમને ધનવીને બંધો બતાવ્યો હતો ને એ ધનુ. પેલો બંધો બતાવજે ધનુ. એ તો પેલો બંધો બતાવજે. ધનુ ક્યાં? ધનુ ઓ ધનુ ડોય થઈ ગઈ તું. ઓ જબરી લાગે છો ધનુ તો. રુચિતા કોણ ગિફ્ટ લાવ્યું? એટલે ઉપર લઈ ગઈ પેલું? હા પેલું ક્યાં મૂક્યું? ખુલ્લું ના મૂકતું. ધનવી આવા ગિફ્ટ આપવાનું ચાલુ કરે કે ડબ્બો લઈને ગયો ઉપર નાસ્તાનો ડબ્બો લઈને પછી બેડ પર બેઠી રીચે છે આમાંથી ગિફ્ટ લાવી. અને આજે તમે એક બે દિવસ ન્યૂઝમાં જોતા હશો કે એરપોર્ટનો આપણે જે પ્લેન છે ઘણા બધા ડિલે થઈ રહ્યા છે. 10-10 કલાક લોકો બેઠા હોય છે. અને તો હવે તો પ્લેન નીચે ઉતરું ને તો બધા જણા પ્લેન ના આજુબાજુ બધા નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરવા એમાં હા તો આપણા ગુજરાતી નતા નકર વળી એ સોંગ ચાલુ કરી નાખત અને પ્લેન વચ્ચે ઊભું રાખે બધા ગરબા રમે. આપણા ગુજરાતી નક્કી ના કે અને જેને તે એરપોર્ટ પેલા પાયલટને માર્યો એક લાફો મારી દીધો. પણ આ બધું ના કરવું જોઈએ. બરાબર. આમાં વાક કહીએ ને કે ભાઈ કુદરતી વાક હતો, કોઈ માનવનો વાક નહોતો. કારણ કે હવે જ્યારે લેન્ડ કરવાનું અને ટેક ઓફ કરવાનું જો પ્રોપરલી દેખાય જ નહીં તો એ એટીસી એ લોકોને પરમિશન ના આપે. એટલે અમુક સેફ્ટી રૂલ્સના રેગ્યુલેશનના કારણે પ્લેનને ત્યાં જ મૂકી રાખેલું હતું. પરંતુ એક ભાઈને એટલો ગુસ્સો આવ્યો, પંચ માર્યું. હવે એને આજીવન ફ્લાઇટની અંદર બેસવાની મળે, પ્લસ એના પર ઘણી બધી આઈપીસી અને એવિએશનની કલમ બધી લગાવી છે. કદાચ જો સરકાર
ધારે ને તો એના પર પ્લેનને હાઇજેક કરવાની કોશિશ કરવાના ગુનામાં પણ એની કલમ લગાવી શકે છે. તો આવું કૃત્ય ન જ કરવું જોઈએ. ગમે તેટલો ગુસ્સો આવો આપણે શાંત બેસવું જોઈએ, પરંતુ આપણે લોકોને ક્યાં કોઈક સમજાવી બેસી શકવાના છીએ. અમદાવાદમાં બેસ્ટ ઉત્તરાયણ વિશાલભાઈ. હા ભાઈ, અમદાવાદમાં બેસ્ટ ઉત્તરાયણ મેં કરેલી છે, બરાબર. અને પહેલી ફુરસદમાં હું ભાગી ગયો હતો. કેમાં બેઠો હતો? હું ટ્રેનમાં બેઠો હતો. કારણ કે હું જેવો પતંગ ચગાવતો હતો એ ફટ કરીને કોઈ કાપી જાય. કારણ કોણ ક્યાંથી કાપે કોઈ ખબર જ ના પડે, બરાબર. જે અમદાવાદની બહાર ઉત્તરાયણ કરેલી હોય ને એને અમદાવાદની ઉત્તરાયણ કમ્ફર્ટેબલ ના લાગે. જેટલી મેં કાલે દોરી છોડી હતી ને રુચિતાએ, બરાબર, એટલે દોરી તો કદી ના છૂટે. કારણ કોઈક ને કોઈ કાપવા બેઠેલું જ રાહ જોઈને જ બેઠો. કેવો કોઈકનો ઉપર પતંગ ચગે એટલે સીધું કાપવા આવી જાય. મજા આવે ઉત્તરાયણની. અમદાવાદની મજા કંઈક અલગ છે. એટલી મજા છે કે લોકો 30, 35, 40, 50 હજાર રૂપિયા ધાબા ભાડે લે છે. એટલા લોકોના શોખ છે. લોકો ઘણા કમાઈ ગયા ભાડે આપી આપી. એ તો વર્ષમાં એક જ વખત ભાડું મળવાનું છે, પછી એમને ખાલી જ પડવાનું છે. પટેલ જલ્પાબેન લખી રહ્યા છે, આ વુમનમાં દીકરા જેવી ફિલિંગ છે. આવું જ જોઈએ. પહેલાંના સમયમાં સાસુ ખૂબ હેરાન કરે જેથી છોકરાને હેરાન થવું પડે. કોઈને દીકરા છે તેવું ના સમજે. ઓકે, એન્જોય લાઈફ. થેન્ક યુ સો મચ. અમે લોકો છે ને બધાને બધું સમાન પ્રેમ આપીએ છીએ. એમ કહે છે સાસુ સારી મળી ગઈ છે. એટલે હું સાસુને સારું થવું જ પડે. આ જમાનો એવો છે. જમાને કો સલામ. ખીચડો બહુ મસ્ત બનાવે. મને ચાખવાનું મન થઈ ગયું. ચાખવા માટે નહીં, ખાવાનું ખાવા માટે, ચાખવા માટે. ને હજી પણ તમારે આવવાની ઈચ્છા હોય તો કહેજો, કારણ કે જુવાર અને બાજરી જે ભળેલું તો રાખ્યું છે મિક્સરમાં. અને જે દિવસે તમે આવો ને તો એડવાન્સ મને કોમેન્ટ કરજો, બરાબર. હું બહાર ભાખરી સખાઈ ના આ બધાને નહીં ભાવતું, બોલો. ના પણ કાલે સારો એવો ખીચડો બન્યો હતો, સરસ હતો. ટ્રાયપોડમાં ફોન મૂકીને વિડીયો લો ને. ટ્રાયપોડ પડ્યું છે કેટલા 9,500નું ટ્રાયપોડ પડેલું છે, 27,000નું માઇક પડેલું છે. પણ આપણે આઈફોનનો કમાલ જ એવો છે ને કે ભાઈ ટ્રાયપોડની કાંઈ જરૂરત પડતી નથી. કારણ કે એને ભાઈ એડજસ્ટમેન્ટ કરવા બેસવું ને સેટિંગ કરવું મજા નથી આવતી. એટલે હું વધારે યુઝ નથી કરતો. બાકી મારા જોડે ઘણી બધી આઈટમ પડી છે. હું જઈ રહી છું બરોડા ગુરુવારે. બરોડાવાસી હોય તો મળવા આવી જજો. હા, બરોડા ક્યારે? ગુરુવારે. ગુરુવારે જો. અચ્છા, આજે બુધવારનો કાલે. ઓકે, હું નથી જવાનો. મેં આજે જ એમને અમદાવાદથી નીકળતો હતો એટલે મેં બધું શેડ્યુલ મેં મારું જોયું, એમાં મારે મેળ પડવાનો નથી. એટલે હું નથી જવાનો. એવું છે. જશે હું રુચિતા ને બધા ઘરે રહીશું. અમુલભાઈની કોમેન્ટ આવી છે, રુચિતા ભાભીએ પહેરેલી કુર્તી અને પતંગની દોરીનો કલર મેચિંગ છે. આ હા હા હા. અહીં અમેરિકામાં ન્યૂ જર્સીમાં પટેલ બ્રધર્સ સ્ટોરમાં પતંગ જોઈએ તેટલી મળે છે. હા, એ કાલે બેને કોમેન્ટ કરી ને અમારે પતંગ નથી મળતા. બેન, પટેલ બ્રધર્સમાં જતા રહેજો, સરસ બધાના પતંગો મળે છે. અમુલભાઈ તપાસ કરીને આવ્યા છે. અને મેં તું શાકભાજી જોવો તો એનો ફોટા તું જોજે, કાલે આપણે વિડીયો બતાવીશ. હું એકદમ લીલે છમ તુવેર હતી. ખાસ બધા શાકભાજી અમુલભાઈએ વોટ્સઅપ કર્યા. થેન્ક યુ અમુલભાઈ. આવું કંઈક સારો એવો વિડીયો હોય કે ફોટોગ્રાફ્સ હોય તો રોજ સેન્ડ કરતા રહ્યો તો આપણા બધાને બતાવી શકીએ, બરાબર. ઘણા આપણા સબસ્ક્રાઈબર પહેલાં મોકલતા હતા, હવે અમુક લોકો મોકલતા નથી. બાકી રસિકભાઈ તો એવરીડે કંઈક ને કંઈક મેસેજ તો કરે જ છે. રસિકભાઈ, થેન્ક યુ સો મચ. તમે ઉત્તરાયણનો કોઈ વિડીયો ના મોકલ્યો મને. આવું કંઈક હોય ફોરેનની અંદર થતું હોય, અમે કોઈક મિસ કરતા હોઈએ, એવો અમને મન લલચાવું છે. ચાલો આપણે અમેરિકા હોય તો મજા આવે. એવું તમે અમને મોકલો તો અમે બી બધાને બતાવીએ અને એન્જોય કરીએ, ઘર બેઠા દર્શન કરીએ અમેરિકાના, બરાબર ને. અને મમ્મી જાય છે ગુરુવારે બરોડા, પછી નવસારી. સોમવાર આવીશ. સોમવારે આવશો. 5 દિવસ મારી ગેરહાજરી રહેશે. 5 દિવસ ભલે ગેરહાજરી રહેશે,
પણ મોબાઈલની ગેરહાજરી નથી રહેવાની બરાબર. મમ્મી વિડીયો બધા મોકલતી રહેશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને રજા છે. હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.